તો આ સાથે જ દ્વારકા નગરી કૃષ્ણમય બની ગઈ છે। જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા અને બેટ દ્વારકામાં કૃષ્ણના દર્શને આવી રહ્યા છે। ત્યારે શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપી આ વર્ષે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવી છે। દ્વારકામાં 1800થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત છે। તેમાં એક એસપી, 7 ડીવાયએસપી, 2 વરિષ્ઠ અધિકારી તેમજ લગભગ 70 પીઆઈ અને પીએસઆઈનો સમાવેશ થાય છે। ઉપરાંત એલસીબી, એસઓજી તેમજ સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મીઓ પણ ફરજ પર તૈનાત છે। તો આઈજી રેન્જ હેઠળ 4 જિલ્લાઓમાંથી પણ ફોર્સ બોલાવવામાં આવી છે, કારણ કે દેશભરમાંથી જ્યારે દ્વારકામાં એ ભક્તો ઉમટતા હોય ત્યારે સુરક્ષા વ્યવસ્થા જરૂરી બની જતી હોય છે। રાજાધિરાજનો આજે જન્મદિવસ છે અને મોટી સંખ્યામાં દ્વારકામાં ભક્તો ઉમટી રહ્યા છે। ત્યારે જ્યારે સ્વાભાવિકપણે ભીડ ઉમટતી હોય છે ત્યારે સુરક્ષાની જવાબદારી પણ એટલી જ વધી જતી હોય છે। ત્યારે આપણે એસપી અમારી સાથે જોડાયા છે, એમની પાસેથી જાણીએ કે સુરક્ષાને લઈને કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આ વખતે એઆઈ ટેકનોલોજીથી સુરક્ષા પર નજર રાખવામાં આવી રહી છે, ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એટલે સર પાસેથી જાણીએ કે આ વખતે શું ખાસ વ્યવસ્થા કરાઈ છે। સર, સ્વાભાવિકપણે કે જ્યારે લાખોની સંખ્યામાં ભીડ ઉમટતી હોય છે એટલે સુરક્ષાને લઈને જવાબદારી ઓર વધી જતી હોય છે। આ દિવસે આજે કઈ ખાસ પ્રકારની વિશેષ વ્યવસ્થા કરાઈ છે? અમે લોકો આ વર્ષે જે છે 15, 16, 17માં અમારી સંલગ્ન એક રજાઓનો દિવસો પણ છે, તો અમારી અપેક્ષા હતી કે ભીડ બહુ થશે અને અમારા જિલ્લામાં એક દ્વારકાધીશ મંદિર છે દ્વારકા ટાઉનમાં, અને બેટ દ્વારકામાં પણ એક દ્વારકાધીશ મંદિર છે। બંનેની સુરક્ષા ખૂબ જ અગત્યની છે। લોકોના મૂવમેન્ટ સહુલિયતથી અને સ્મૂથલી થાય એના હિસાબથી આ વર્ષે અમે લોકો 100 જેટલા અધિકારીઓ અને 1650 જેટલા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડીનો બંદોબસ્ત ગોઠવ્યો હતું અને એનાથી અત્યાર સુધીમાં જે ક્રાઉડ મૂવમેન્ટ છે એ સ્મૂથલી ચાલે છે। સાથે સાથે જે અમે લોકો આવા જ્યારે ઘણા બધા લોકો ભેગા થાય તો ખિસ્સાકાતરું અને અસામયિક તત્વો પણ એમાં આવે છે, અને એના કંટ્રોલ કરવા માટે અમારી એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો જે છે સિવિલ ડ્રેસમાં જેટલી પણ જગ્યા ક્રાઉડ છે અહીંયા પેટ્રોલિંગ કરે છે। અને જે આપને કીધું, અહીંયા આ વખતે ટેકનોલોજીમાં ઘણો ઉપયોગ અમે લોકો કરીએ છીએ। અમારા દ્વારકા મંદિર અને આજુબાજુના વિસ્તારમાં અમારો સીસીટીવી નેટવર્ક છે, અને જેમાં અમારો એક 24 કલાકે કંટ્રોલ રૂમ કાર્યરત છે। એના ઉપર પોલીસ કર્મચારી જે છે સતત મોનિટરિંગ કરે છે કોઈ પણ જાતનો શંકાસ્પદ મૂવમેન્ટ હોય તો। અને ડ્રોનના પણ ઘણા ઉપયોગ અમે લોકો કરીએ છીએ કે કોઈ પણ સર્વેલન્સ કરવા માટે। માનવીય અભિગમ પણ છે આવા બંદોબસ્તમાં। ઘણા બધા લોકો જે છે સિનિયર સિટીઝન, અશક્ત અને એવા લોકો હોય છે, એની મદદ કરવા માટે અમારી સી ટીમો સતત એક્ટિવ છે। ખાસ અમે લોકો વ્હીલચેર, ઇલેક્ટ્રિક કાર્ટ એના બધાને બંદોબસ્ત કર્યું છે। એનાથી જે છે બધા એવા લોકોના આરામથી દર્શન થાય અને ઘણા બધા એને સારું રિસ્પોન્સ પણ મળે છે। આવતા દિવસોમાં પણ અમારું જે સારું બંદોબસ્ત છે અને અમારી અપેક્ષા છે કે બધાના જે આરામથી દર્શન થશે। તો હતા નિતેશ પાંડે, એસપી। જે પ્રકારે ભક્તો અહીંયા ઉત્સાહથી આવતા હોય છે, ખાસ જે અશક્તો છે એમના માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે કોઈ પણ ભક્ત ભગવાનના દર્શન કર્યા વગર ન જાય, તેમને કોઈ પણ અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે પોલીસ વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે। કેમેરામેન ઉમેશ સોની સાથે હું જિજ્ઞાસા, TV9 દ્વારકા।